વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવ્યા છે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકની જીતશે તેવું વિજય રૂપાણીએ કહ્યું છે। રામ મંદિર બની જતા આખો દેશ રામમય બન્યો છે તો પીએમ મોદીના નેતૃત્વમાં સરકારની હેટ્રિક નક્કી છે અને જામકંડોરણા ખાતે જયેશ રાંદડિયા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા। આ અંતર્ગત વિજય રૂપાણીએ નિવેદન રજૂ કર્યું। અત્યારે મોદીની હવા છે, સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે, એટલે કોઈ સવાલ જ નથી। ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર હેટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા 10 વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરશે। જીત છે તો નિશ્ચિત છે વાતાવરણ જોતા, પરંતુ સીટ ઓછીને મુરતિયા જાજા એક ક્યાંક અસમંજસ જેવી વાત એટલે એ જ દેખાડે છે કે ભાજપમાં બધાને લડવાનું, ભાજપની ટિકિટ મળી તો જીતી જવાના છે એટલે સ્વાભાવિક છે મુરતિયા વધારે હોય પણ ચિંતા નથી। અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે પછી બધા લોકો કામે લાગી જાય। એ તો હવે કેન્દ્રીય અમારું મોવડી મંડળ આ નિર્ણય કરશે, એ બાબતમાં મારે કંઈ કહેવું એ યોગ્ય નથી। કેટલી સીટોનો લક્ષ્યાંક? 400+।